નમસ્કાર. આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે લગભગ દરેક સ્ટુડન્ટની તકલીફ છે. ભણતી વખતે ધ્યાન કેવી રીતે ટકાવી રાખવું? જો ભણવા બેસીએ અને મન આમતેમ ભટકવા લાગે તો ચિંતા કરવાની જરૂર નથી. ચાલો કેટલીક એકદમ સિમ્પલ પણ સાયન્ટિફિકલી પ્રૂવન ટેકનિક્સ જોઈએ જે અભ્યાસને ઘણો જ અસરકારક બનાવી દેશે. આ સવાલનો જવાબ લગભગ બધાનો હા જ હશે, ખરું ને? કે ચોપડી સામે ખુલ્લી પડી હોય પણ આપણું મગજ તો ક્યાંક બીજે જ પહોંચી ગયું હોય. વાંચવાનું શરૂ કરીએ એને 5 મિનિટ પણ ન થઈ હોય અને વિચારો આખી દુનિયા ફરી આવે. પણ સારી વાત એ છે કે આ કોઈ મોટી પ્રોબ્લેમ નથી. આવું લગભગ દરેક સ્ટુડન્ટ સાથે થાય છે. આ કોઈ ફેલિયરની નિશાની બિલકુલ નથી. પણ હા, એક ચેલેન્જ જરૂર છે. અને એવી ચેલેન્જ છે જેને આપણે બહુ જ આસાનીથી પાર કરી શકીએ છીએ. તો સવાલ એ છે કે આનો ઉપાય શું? ચાલો શરૂઆત કરીએ એક મજબૂત સ્ટડી રૂટીન બનાવવાથી. સમજી લો કે આ એક એવો પાયો છે જેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાની આખી ઇમારત ઊભી કરીશું. સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ કન્સિસ્ટન્સી, એટલે કે નિયમિતતા. દરરોજ એક જ ફિક્સ સમયે ભણવા બેસવાની આદત પાડો. આનાથી થશે શું? આપણા મગજને એ સમય માટે ટ્રેનિંગ મળશે. જેમ આપણને ભૂખ લાગે એનો સમય ફિક્સ હોય છે, બસ એ જ રીતે મગજને પણ ભણવાનો સમય યાદ રહી જશે. પછી જુઓ, ફોકસ કરવું કેટલું આસાન બની જાય છે. બીજું, મોટા મોટા પહાડ જેવા ગોલ સેટ કરવાનું ટાળો. આજે તો આખું ચેપ્ટર પતાવી જ દેવું છે એવું વિચારવાથી જ કંટાળો આવી જાય. એના બદલે એકદમ નાના અને ક્લિયર ટાર્ગેટ બનાવો. જેમ કે બસ આવતી 30 મિનિટમાં ખાલી 2 જ પેજ વાંચવા છે. જ્યારે આ નાનો ગોલ પૂરો થાય ને ત્યારે મગજને એક નાનકડી જીત જેવું ફીલ થાય છે અને એ જ ફિલિંગ આગળ ભણવા માટે મોટિવેશન આપે છે. ઓકે, તો રૂટીનની વાત તો થઈ ગઈ. પણ હવે વાત કરીએ એવી જગ્યાની જ્યાં બેસીને ભણવાનું છે. એક પરફેક્ટ ફોકસ ઝોન બનાવો, પણ એટલો જ બલકે એનાથી પણ વધારે જરૂરી છે. આજના જમાનામાં આપણું ધ્યાન ભટકાવનાર સૌથી મોટો દુશ્મન કોણ છે? આપણો પોતાનો સ્માર્ટફોન. સાચું ને? ખાલી એક નોટિફિકેશનનો અવાજ અને બધું ધ્યાન ગયું. એટલે આનો સૌથી સિમ્પલ અને બેસ્ટ ઉપાય એક જ છે. ભણવા બેસો ત્યારે ફોનને સાયલેન્ટ પર મૂકીને કે સ્વિચ ઓફ કરીને બીજા રૂમમાં મૂકી આવો. આંખથી દૂર, મનથી દૂર. અને વિશ્વાસ રાખો, આ એક નાનકડું કામ જબરદસ્ત ફરક પાડી શકે છે. એક બાજુ છે વારંવાર ભટકતું મન અને બીજી બાજુ છે એકદમ શાર્પ, ફોકસ્ડ ધ્યાન. અને જ્યારે ધ્યાન કેન્દ્રિત હોય ને ત્યારે શીખવાની સ્પીડ અનેક ગણી વધી જાય છે. હવે નક્કી આપણે કરવાનું છે. બીજી એક સિમ્પલ વાત, આપણું મગજ પણ એક એન્જિન જેવું છે. એને બરાબર ચલાવવા માટે ફ્યુઅલ તો જોઈએ ને. તો બસ ભણતી વખતે પાણીની બોટલ હંમેશા સાથે રાખો અને થોડો હેલ્ધી, હળવો નાસ્તો જેમ કે ફ્રૂટ્સ કે ડ્રાય ફ્રૂટ્સ જોડે રાખો. આનાથી મગજ એકદમ એલર્ટ રહેશે અને થાક પણ નહીં લાગે. ચાલો તો હવે એન્વાયરમેન્ટ પણ સેટ છે અને આપણું શરીર પણ એનર્જીથી ભરપૂર છે. તો હવે સમય છે કેટલીક એવી જોરદાર ટેકનિક્સ જાણવાનો જે ભણતરને પેસિવમાંથી એક્ટિવ બનાવી દેશે. શું ક્યારે પોમોડોરો ટેકનિક વિશે સાંભળ્યું છે? ના સાંભળ્યું હોય તો આજે જાણી લો, કારણ કે આ એકદમ જાદુઈ ટેકનિક છે. આનો સિદ્ધાંત બહુ જ સિમ્પલ છે. આપણું મગજ લાંબા સમય સુધી નહીં પણ ટૂંકા સમય માટે એકદમ હાઈ ક્વોલિટી ફોકસ કરી શકે છે. તો આ ટેકનિકમાં આપણે 25 મિનિટ ફૂલ ફોકસથી કામ કરીશું અને પછી 5 મિનિટનો બ્રેક લઈશું. આનાથી મગજ થાકતું નથી અને લાંબા સમય સુધી ફ્રેશ રહે છે. બસ મોબાઈલમાં કે ઘડિયાળમાં 25 મિનિટનો ટાઈમર લગાવી દો અને આ 25 મિનિટ દુનિયામાં બીજું કંઈ જ નહીં, માત્ર અને માત્ર સ્ટડી, કોઈ ડિસ્ટર્બન્સ નહીં. અને જેવો ટાઈમરનો અવાજ આવે બધું જ છોડીને સીધા 5 મિનિટના બ્રેક પર. આ બ્રેકમાં થોડું ચાલી લો, સ્ટ્રેચિંગ કરી લો, પાણી પીઓ કે બસ આંખો બંધ કરીને શાંતિથી બેસો. મગજ એકદમ રિફ્રેશ અને રિચાર્જ થઈ જશે. હવે આવે છે એક બીજી સુપર ટેકનિક અને એ છે લખવાની આદત. ખાલી આંખોથી વાંચવાના બદલે જે પણ વાંચો એમાંથી જે અગત્યનું લાગે એને નોટબુકમાં ટપકાવતા રહો. આનાથી શું થાય ખબર છે? આપણું મગજ ખાલી વાંચતું નથી પણ એક્ટિવલી એમાં ભાગ લે છે. અને જ્યારે મગજ એક્ટિવ હોય ત્યારે માહિતી સીધી અંદર ઉતરી જાય છે. અને આનો ફાયદો કેટલો મોટો છે એ જાણીને નવાઈ લાગશે. રિસર્ચ કહે છે કે લખીને વાંચવાની આદતથી યાદશક્તિ 3 ગણી સુધી વધી શકે છે. વિચારો, એક નાનકડો ફેરફાર અને કેટલું મોટું પરિણામ.
ઓકે, તો આપણે ભણી લીધું, સમજી લીધું, પણ જે શીખ્યા છીએ એને મગજમાં કાયમ માટે લોક કેવી રીતે કરવો? ચાલો, હવે આપણી છેલ્લી અને કદાચ સૌથી પાવરફુલ ટિપ તરફ જઈએ. આ એક આદત ખરેખર ગેમ ચેન્જર છે. રાત્રે સૂતા પહેલા ફટાફટ રિવિઝન. આખા દિવસમાં જે પણ વાંચ્યું હોય એના પર ખાલી 10-15 મિનિટ માટે નજર ફેરવી લેવાની. આની પાછળનું સાયન્સ બહુ રસપ્રદ છે. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણું મગજ દિવસભરની માહિતીને પ્રોસેસ કરીને લોંગ ટર્મ મેમરીમાં સ્ટોર કરે છે. સૂતા પહેલાંનું આ રિવિઝન મગજને સિગ્નલ આપે છે કે હે, આ માહિતી ઇમ્પોર્ટન્ટ છે, આને બરાબર સાચવી લે છે. અને આનું પરિણામ શું આવશે? જે વાંચ્યું છે એ હંમેશા માટે યાદ રહી જશે. આ ખરેખર ભણેલી વસ્તુને મગજમાં પરમનન્ટલી લોક કરી દેવાની માસ્ટર કી છે. તો ચાલો એકવાર ફટાફટ આ આખું ફોકસ ટૂલકિટ રિવાઇઝ કરી લઈએ. પહેલું, એક ફિક્સ સ્ટડી રૂટીન બનાવો. બીજું, ડિસ્ટ્રેક્શન ફ્રી એન્વાયરમેન્ટ બનાવો. ત્રીજું, પોમોડોરો અને લખવા જેવી એક્ટિવ ટેકનિક્સ વાપરો. અને ચોથું અને છેલ્લું, સૂતા પહેલા રિવિઝન કરવાનું ભૂલશો નહીં. હવે બની શકે કે આ બધી ટિપ્સ એકસાથે શરૂ કરવી અઘરી લાગે અને એમાં કંઈ ખોટું પણ નથી. તો સવાલ એ છે કે આમાંથી કંઈ એક, બસ કોઈ પણ એક નાનકડી પણ પાવરફુલ ટ્રીક આજથી જ શરૂ કરી શકાય છે. કોઈ એકથી શરૂઆત કરીને તો જુઓ. અભ્યાસ કરવાની રીતમાં અને પરિણામમાં જે જાદુઈ ફરક જોવા મળશે એની ખાતરી છે.